અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો। આ ઉપરાંત અબડાસા તાલુકામાં શિક્ષકની પરિસ્થિતિ સુધારવા અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરાવવા બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા સાથે સામાજિક આગેવાનોએ નલિયા તાલુકા પંચાયત કચેરીમાં ધરણા યોજી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં જે શિક્ષણની સ્થિતિ હાલ બહુ જ ખરાબ છે, ખાસ કરીને જનતાને સરકાર મૂર્ખ બનાવી રહી હોવાના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અબડાસામાં શૂન્ય છે। અહીંના ધારાસભ્ય અને સાંસદ સભ્ય માત્ર ને માત્ર ઔદ્યોગિક કંપનીઓના આકાઓ માટે જ કામ કર્યું હોય તેવા અનેકો આક્ષેપ લખન ધુવા દ્વારા કરવામાં આવ્યા હતા। અબડાસામાં 400 થી 500 જેટલા શિક્ષકોની ઘટ છે અને આ ઘટ આખા કચ્છમાં 4000 થી માથે શિક્ષકોની છે। વર્ષોથી કચ્છને શિક્ષણ અને આરોગ્યથી વંચિત રાખવામાં આવ્યું છે। કચ્છના 6 ધારાસભ્ય અને 1 સાંસદ આ મુદ્દાઓ ઉપર બોલવા માટે તૈયાર નથી। જે લોકો કહે છે કે સંવિધાન ખતમ થઈ જશે, સંવિધાન ખતમ થઈ જશે, અને હાલ જ આ સરકાર દ્વારા 26 જાન્યુઆરીના સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી, તો હું એક કહેવા માગું છું કે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને જે બેઝિક સુવિધાઓ જે ભારતના બંધારણમાં છે અને એ સુવિધાઓ દેશને ન આપવામાં આવે તો સંવિધાન ખતમ થાય છે। આ દેખાય કચ્છમાં 4000 શિક્ષકોની ઘટ હોય, જ્યારે 9000 શિક્ષકોની મહેકમ છે એનામાંથી 40% શિક્ષકોની ઘટ છે। આ વિસ્તાર અબડાસા તાલુકામાં એક તાલુકો હતો, પહેલે આપણે એમ કહી શકીએ કે અબડાસા એવો તાલુકો છે જે ગુજરાત આખામાં કોઈ તાલુકામાંથી સૌથી વધારે રેવન્યુ જતું હોય તો એ અબડાસામાંથી જાય છે, અને અહીંયા આગળ 400 થી 500 શિક્ષકોની ઘટ છે। અને આવનારા દિવસોમાં જે બદલી કરાવી અને શિક્ષકો જવાના છે તો એ શિક્ષકોની ઘટ એથી વધી પણ શકે છે। માટે તંત્રને, સરકારને એક વિનંતી છે કે અહીંયા આગળ તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે। પછી જે જર્જરિત પડેલી 20-25 વર્ષથી જર્જરિત પડેલી જે સ્કૂલો છે એ સ્કૂલોને તાત્કાલિક ધોરણે તોડી અને બીજી નવી સ્કૂલોનું બાંધકામ ચાલુ કરવામાં આવે। અહીંયા આગળ બાજુમાં જ બાચુંડા ગામ છે, ત્યાંની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી। જો મારી એક વ્યક્તિની રજૂઆતથી 8 દિવસની અંદર શિક્ષક ત્યાં કને બીજા આવી જતા હોય, લાખિયાની ગામમાં જઈ અને એક જ રજૂઆત એ લેખિતમાં નથી કરી, પાછી લાખણીયા ગામમાં જઈ અને લેખિતમાં રજૂઆત નથી કરી, અને હાલ જ સાહેબે મને વાત કરી કે લખનભાઈ તમારું જે ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ જોયું એ બાદ અમે જિલ્લામાં રજૂઆત કરીને જિલ્લામાંથી એવો ઓર્ડર આવ્યો છે કે આ સ્કૂલને તોડી નાખો, એટલે નવી સ્કૂલ બનાવવા માટે તાત્કાલિક ધોરણે માત્ર એક વ્યક્તિના જવાથી, એક ચક્કર મારવાથી જો આટલી મોટી સમસ્યાનો હલ થઈ જતું હોય તો મને વિશ્વાસ છે અમારા ભાવાશ્રી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય બહુ મોટી લડત ત્યાં કને લડે છે। આ ભાવા થકી જ અમે અહીંયા કને કામ કરી શકીએ છીએ। અમારા મિત્ર છે, ભાઈ છે, દિવ્યરાજસિંહ જાડેજા, તમામ લોકો, મંજીભાઈ છે, અલગ અલગ સમાજના અહીંયા કને હું જોઉં છું લગભગ બધી સમાજમાં નલિયામાં જેટલા લોકો રહે છે એ તમામ લોકો અહીંયા કને આવ્યા છે। આ બધા લોકોની એક તાકાત ભેગી થશે ને તો ચોક્કસપણે જે સમસ્યાઓ છે એ વહેલી તકે હલ કરવામાં આવશે, મને એવું લાગે છે। કારણ કે સરકાર માંગવાથી આપતી નથી, માટે હવે આંદોલન કરવું પડશે, આ સરકાર પાસે છીનવું પડશે। નેતાઓ કામ કરતા નથી, નેતાઓને પોતાનું જે ઓર્ડર માથેથી મળે છે એ ઓર્ડરને માત્ર ફોલો કરે છે, એટલે નેતાઓ આનામાં કામ નહીં કરે, નેતા રેબિન કાપવા આવશે એનામાં પણ મને કોઈ વાંધો નથી। કોઈ નેતા હોસ્પિટલ બનાવતો હોય, કોઈ નેતા ડૉક્ટર નાખતો, કોઈ નેતા આપણે શિક્ષક ત્યાં કને મૂકતો અથવા સ્કૂલ બનાવતો હોય ને કહેતો હોય કે મેં કર્યું છે, તો ભાઈ એનામાં પણ મને કોઈ વાંધો નથી। મારું કામ છે માત્ર ધક્કો દેવાનું, કાર્ય કરવાનું તમારું કામ છે। જો મારી સાઇન હાલતી હોય તો આજે ને આજે 382 શિક્ષકોની ભરતી હું કરાવી દઉં, પણ મારી સાઇન નથી ચાલતી, છતાંય મારું કામ એક જ છે કે ભાઈ ધક્કો આપવાનું, શ્રેય લેવાનું એ તમારું કામ છે, તમે ચોક્કસ આ કરજો અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી માંગ છે। નહીંતર ઉગ્ર આંદોલનની તૈયારી પૂરેપૂરી કરી રાખી છે। કેસ કવાલાથી કે જેલમાં જવાથી ડર લાગતો નથી સાહેબ, માટે વહેલી તકે ધારાસભ્ય શ્રી અબડાસા આપને વિનંતી છે કે લવ લેટર લખવાનું બંધ કરો, હવે એક્શન મોડમાં આવી જાઓ। કારણ કે વિપક્ષે એક્શન મોડમાં આવી ગયું છે, પ્રજાએ એક્શન મોડમાં આવી ગઈ છે। જે લોકોએ તમને વોટ દીધા છે એ તમારા વિરોધમાં એક્શનમાં ના આવે, એથી સારું છે કે સરકારના સામે અબડાસાની જનતા માટે એક્શન મોડમાં આવી જાઓ। એ ખરેખર પછાત રીતે રાખી દેવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ, અબડાસાને પછાત કરી નાખ્યું। અબડાસા નહીં તો નંબર 1 હતું, આજે આપણે ખુરશીમાં જોઈએ તો નંબર 1 છે।
પણ આ કામોમાં જોઈએ તો નંબર લાસ્ટ ચાલો આપણો અબડાસાનો આવે છે. અમારી રજૂઆતો સતત રહી છે ત્યાં જિલ્લા પંચાયતની અંદર. અને શિક્ષણ બાબતે આપ જોઈ લો, આપણા પત્રકારોએ લેખ પણ આવ્યું હતું કચ્છ મિત્રની અંદર કે તકી સભાઓએ જાહેરમાં ત્યારે કીધું હતું કે ભાઈ તમે કચ્છના દીકરા દીકરીઓ ભણાવો છીએ, મારી તરફ પૈસા ખર્ચે છે, તેનો મતલબ શું કે એની ભરતી ન થાય? મને મતલબ ખાલી જણાવો. તમે બહારથી શિક્ષક લાવો છો અને એ બહારથી શિક્ષક આવશે તો થોડો સમય સુધી રહેશે, સરકારમાંથી બદલી કરાવી લેશે, એ પોતાના વતન ચાલુ જશે, ફરી એ જગ્યાએ રહીને એમ રહેવાની છે. તો તમે મહેરબાની કરી કચ્છના શિક્ષણ માટે કચ્છના નવજવાનો જે છે જે ભણીને બેઠેલા છે ઘરમાં, એની ભરતી કરો ને ભાઈ, એને રોજીરોટીનો પણ થઈ જાય. અને તમે અમે માનીએ કે હા તમે વિપક્ષની વાત રાખો છો, આજે આટલી બધી ઘટ હોય શિક્ષકોની, શરમ આવવી જોઈએ સરકારને પણ. સરકારને શરમ જેવી વસ્તુ છે જ નહીં. હવે લખનભાઈ દુઆ આવું મોહિમ ઉપાડતા હોય અને એમાં શિક્ષણની ઘટ પૂરી ન થતી હોય તો સરકારને ચૂલો પર પાણીમાં ડૂબી મરવું જોઈએ. સ્થાનિક લોકોની કોઈ દિવસ માંગણી કરી છે? અરે ભાઈ 100% સ્થાનિક કોણ માંગણી કરી હતી? સ્થાનિકમાં મેં માંગણી કરી છે જિલ્લા પંચાયતની અંદર, આપ જાણી શકો છો. અને રેકોર્ડ ઉપર જોવા છો, એવું નથી ત્યાં રેકોર્ડ હોય છે. અને એ રેકોર્ડમાં મારી માંગણી હતી કે કચ્છના શિક્ષકોને, કચ્છના દીકરાઓને તમે ત્યાં જ નોકરી આપો. અને પહેલી થતી હતી જ્યારે અમારા આ જિલ્લા પંચાયતની અંદર જીઠુભાઈ ઠક્કર જે હતા, જેઠવંત શેઠ, એ બધા નોકરી કરી ગયા. આજે તમે બધા જુઓ છો એમને માણસો હજી કામ કરે છે. હમણાં રિટાયર થયા છે, દિલીપભાઈ ચાવડા હતા, આ બધા હતા, અહીંયા ના જતા, સ્થાનિક જ હતા. તો બધાને એ ત્યારે થતું હતું, હાલે કેમ નથી થતું? ટૂંક સમયે ભરતી સાથે શિક્ષકોની 100% ન કરશે તો અમે એની તાળાબંધી કરશું.